હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? અત્યારે સવારે મોસ્ટ ઓફ કામકાજ પતી ગયું છે. હર્ષિલ પણ ઉઠી ગયો છે. ફોન ના કાનું તો એકની એક વાત માનતો જ નહીં, એ ફોન જ રમ રમ કરશે. સવારે ઉઠી નહીં પહેલાં ફોન રમશે, મૂકી દે તો બ્રશ કરવાનું, પણ પછી ફોન જ લઈ લેવાનો ડાયરેક્ટ. મૂક ના ફોન. ચા પી લે, ચાલ પહેલાં તારું હોર્લિક્સ પી લે. અને આજે હર્ષિલનું નવો મગ કાઢ્યો નહીં કાનું, પેલો છે ને જે હેશટેગ નો ફિલ્ટર વાળો પેલો છે ને જે એમાં એ પ્લાસ્ટિકનો હતો અને એ લાઇટવાળો ને એવો હતો. નાના છોકરાઓ હોય ને એવું, તો નીચેથી એનું થોડુંક લીકેજ થાય છે ને એની પાછી જે જગ્યા છે ને ત્યાં આગળ જતું હતું એનું મિલ્ક. તો પછી આજે મેં મગ બદલી નાખ્યો, તો એને આપ્યો આજે બ્લેક. નહીં કાને જોઈ લે, ઠંડુ થઈ ગયું, ઠંડુ થયું તો પી લે ચાલ. અને પ્રિતેશ કપડાની ઇસ્ત્રી કરે છે ને, કેમ કે હર્ષિલના પણ શર્ટની ઇસ્ત્રી કરવાની છે યુનિફોર્મની, એટલા માટે. અને આજથી હર્ષિલનું ટ્યુશન બદલ્યું છે, કેમ કે એ ફાટકની પેલી સાઈડે હતું, તો રોજ જવા આવવામાં પણ પ્રોબ્લેમ થતો હતો. અને આ સાઈડે એવું કંઈ સારું ટ્યુશન હતું અમારી સાઈડે, તો એ સાઈડે મૂક્યો હતો. પણ પ્રોબ્લેમ થતો હતો કેમ કે એને 6 વાગ્યાનો ટાઈમ ને 5:20 એનો સ્કૂલનો છૂટવાનો ટાઈમ હતો. તો એ સ્કૂલથી ઘરે આવતા આવતા તો એને 5:45 થઈ જતા હતા, અને 6 વાગ્યે તો એને ત્યાં આગળ ટ્યુશનમાં પહોંચવાનું હોય. તો પણ એક વર્ષ તો એવું ચલાવ્યું, અને પછી લેવા આવવા જવામાં પણ બહુ તકલીફ થતી હતી. અને અમુક વખત તો ટ્રેન બી વચ્ચે ઊભી રહી જતી હતી, તો ત્યારે ટ્યુશન જ એને નહોતું જવાતું, એટલે બહુ પ્રોબ્લેમ થતો હતો. પણ ટ્યુશન નહોતું મળતું, એટલે અહીંયા આગળ પછી રાખ્યો હતો 1 વર્ષ માટે. પછી આ વખતે તો અહીંયા આગળ એક ટીચર આવી ગયા છે રહેવા માટે અમારી સાઈડ જ, તો એ સારું ભણાવે છે ને એવું. તો પછી અહીંયા આગળ એને 2 દિવસ તો ત્યાં આગળ મૂક્યો, એ જ્યાં જતો હતો ને ત્યાં. પણ પછી અહીંયા આગળ જ એને, અહીંયા આગળ એટલે અહીંયા સામે જ છે, રોડની પેલી સાઈડે જ છે, એટલે 2-3 મિનિટમાં જઈને આવી જશે ચાલતા ચાલતા. નહીં કાનું, હે ને? એટલે આજથી એનું નવું ટ્યુશન ચાલુ કર્યું છે. એટલે સાંજે એ જ ટાઈમ છે 6 થી 7:30નો. એટલે આવીને પણ તો બેન થોડો ટાઈમ મળશે એમ કે, હા 6 o'clock જવાનું. હા 6 o'clock થી 7:30નો ટાઈમ છે આજથી. એટલે આજથી હર્ષિલનું ન્યૂ ટ્યુશન. નહીં કાનું? અને ટિફિનમાં આજે બનાવ્યું હતું દૂધી બટેકાનું શાક. ડુંગળી પણ અંદર નાખી હતી. દૂધી બટેકા ડુંગળી નાખીએ ને તો વધારે સારું લાગે છે. અને અહીંયા આગળ દૂધ ગરમ કરી દીધું છે, એટલે મોસ્ટ ઓફ કામ છે ને બધું પતી ગયું છે. પણ અત્યારે હવે હર્ષિલનું ટાઈમ ટેબલ ગોઠવવાનું બાકી છે. અને એના જે બુક્સ હોય છે ને, જે એની સાઈડ ઉપર લખતા હોય ને એ રીતે, કે પહેલેથી બંધ કરીશ, તે નાખીને ગયા, મેં ના પાડી. તો કહી દેજો ફોન કરી મમ્મી. મેં કીધું કે ના નાખશો, આવશે તાર તમને નખાવશે, તો કે ના હોય તો કહી દેશે. તો હવે હર્ષિલનું કામ છે એ પતાવી દઉં પહેલાં.
ટાઈમ ટેબલ ગોઠવવાનું ચાલે છે. તેની બુક નોટબુક તો કાઢ બધી, અને સ્કેચ પેન બી લઈને બધું લખવાનું છે. તો એટલા જ તો કહું છું, લખી આપું તને. ગુજરાતી, કોમ્પ્યુટર, ઈ-કોમર્સ, હિન્દી, ENV, અત્યારે હર્ષિલનું જે ટ્યુશન બદલ્યું છે તો આજે ફર્સ્ટ ડે છે. હા, તો હું, મમ્મી અને હર્ષિલ અમે ત્રણેય જઈએ છીએ. એટલે મમ્મી એક વખત જોઈ લે એટલે પછી કાલથી મમ્મી જશે ને. મમ્મી શું બીક લાગવાની? એનું ટીચર જે પૂછે એનો જવાબ આપવાનો. ખાલી પૂછશે જ આજનો. અને લખેલું લખવાનું કે તો તને જે બી આવડતું બધું લખવાનું, એટલે એમને ખબર પડે ને કે તને શું આવડે છે શું નહીં આવડતું એવું. આજનો દિવસ ખાલી એવું જ કરવાનું. એ તો મને નહીં ખબર શું કરાવશે, એ તો હું તને ખાલી એવો આઈડિયા આપું છું. એટલે હર્ષિલની ટ્યુશન આજથી ચેન્જ. હા મમ્મી, અહીંયા રોડ આવી ગયો અને રોડની સામે જ છે. ચમચો રાખેલો ને તો થોડો ગરમ જેવો લાગ્યો એટલે. અત્યારે પાલકની ભાજી બનાવી. પાલક એકલી, પાલક ને ડુંગળી અને લસણ નાખ્યું છે અંદર. ને આગળ ખીચડી થઈ ગઈ છે. શાક હજુ ડુંગળી બટાકાનું બીજું બનાવવાનું બાકી છે. આ ઓછું તેલ નાખ્યું છે ને એટલે એવું લાગે છે. એક જ ચમચી, મને બહુ તેલ નહીં થાય છે એટલે. અને મમ્મી બહાર બેસ્યા છે. લાઈટ તો બંધ જ રાખીએ છીએ. બાપરે. અને જગ ભરી લીધો પાણીનો, કેમ કે બોરનું પાણી છે એનો જગ ભરી લીધો. શું થયું? મરચું ખલાસ થઈ ગયું? જીરું કાઢ્યું. એક તો ડબ્બા એવા ભરેલા ભરવાનું. અરે યાર મમ્મી, આ થઈ ગઈ હશે ભાજી? હવે મમ્મી ડુંગળી બટાકાનું શાક બનાવશે. મને ખબર નહીં પડતી તેલ નાખવું હજુ. જો તો મેં એક જ પરી નાખ્યું એટલે જરીક થવાની છે. નાખું. મીઠું લીધું મમ્મી આજે? મંગાવડાયું. આટલું થેલી ભરીને મીઠું લાયા છે. 5 કિલો. 5 કિલો મીઠું. અમે પેલું મીઠું નહીં ખાતા, આજ સાદું જ મીઠું ખાઈએ, જે પહેલેથી ખાઈએ છીએ ને. કેમ કે પેલું મને નહીં ફાવતું, એમાં ખબર જ નહીં પડતી વધારે ઓછું નંખાઈ જાય એવું. પછી આવી રીતે લાવી અને આવું બરણી ભરી અને આટલા બરણી આવી જશે ને 5 કિલોની જ બરણી આવી જશે. એટલે આવી રીતે આખી બરણી ભરીને મૂકી દે એટલે પછી ચાલે નહીં. 2-3 મહિના સુધી ચાલી જાય. કેમ કે પેલું મીઠું નહીં ફાવતું. તમને ફાવ મમ્મી એવું? અમે લોકો પહેલેથી નહીં વાપરીને એટલે અમને આજ ફાવે છે. આનું માપ ખબર પડે છે કેટલું નાખવું કેટલું નહીં નાખવું. પેલાનો ખારું થઈ જાય ને મમ્મી ખાવાનું ઓછું વધતું પડી જાય નહીં ફાવતું. એટલે આજ વાપરીએ. અને આજે તો હર્ષિલ ટ્યુશનમાં આજે હજુ એના ટીચર હમણાં જ રહેવા આવ્યા છે નવા. તો ટ્યુશન હમણાં સ્ટાર્ટ કર્યું છે. મતલબ હર્ષિલ જ ફર્સ્ટ સ્ટુડન્ટ છે. તો રડ્યો આજે, એકલો પડ્યો ને એટલે ત્યાં આગળ તો બહુ જ સ્ટુડન્ટ આવતા હતા એટલે એને એટલું નહોતું એ થતું. પણ આજે તો એને કેવું કે એકલો જ પડ્યો ને એટલે એને રડવું આવી ગયું. તો અમે લોકો નીકળતા હતા ને મૂકીને તો થોડો રડ્યો એ. પછી અમે લોકો જલ્દી નીકળી ગયા ને મમ્મી. કેવું રડેલા? મમ્મી કઈ કરતી હર્ષિલને લેવા માટે જઈએ છે તો મારી જોડે આરોહી અને મિત્તુ આવ્યા છે. એવું કહે છે મારે ટ્યુશન જોવું છે હર્ષિલનું, તો એ બંને પણ આવ્યા છે. મિત્તુ જાય છે એમ જ જાણ ને મિત્તુ?
આ ફ્લેટમાં છે. આજે શું થયું મમ્મી? ભૂલી ગઈ તો હું શું કરું? ખાવા બોલાવે ને આજે બેસી જાય એટલે ભૂલી ગઈ. આજે જમીને થઈ ગયું મારું. મમ્મીનું હજુ જમવાનું ચાલુ છે, પણ એ વિડીયો ઉતારવાનો રહી ગયો હતો. તો આવી જાઓ મમ્મી જોડે જમવા બધા. મારી જોડે બેસી. ડુંગળી બટાકાનું શાક છે, પાલકની ભાજી અને ખીચડી તો હોય જ. તો આટલું છે આજે જમવામાં, મમ્મી. અને બીજા બધા જમી અને હર્ષિલ બહાર બેસી ગયો છે. અને બસ હું હાથ જ ધોવા જતી હતી અને એકદમ યાદ આવ્યું તો મેં બ્લોગ ચાલુ કરી દીધો.